દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ 8 ઉમેદવારોના ફોર્મ રદ થતાં ચૂંટણી પંચમાં પાર્ટી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આપના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ અમદાવાદ શહેરમાં પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહારો કર્યા અને રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાના ઇશારે ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. તો સુદાન ગઢવીએ જણાવ્યું કે ભાણવડમાં ભાજપ ઈચ્છી રહ્યું હતું કે કોઈપણ રીતે તેના વિરુદ્ધમાં કોઈ ઉમેદવાર ઊભા ના કરે, તો તેમને ખ્યાલ આવી ગયો કે ભાણવડમાં તેમની નગરપાલિકા બની શકે તેમ નથી, તો તેમને કોંગ્રેસના લોકોને જોઈન્ટ કરાવ્યા. તો સુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવ્યા અને ધમકાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એક મંત્રીના દબાણમાં એક આરોએ સદંતર લોકતંત્રની હત્યા કરી છે. તો સુદાને જણાવ્યું કે આ મામલે આપ હાઈકોર્ટમાં જશે અને ચૂંટણી આયોગમાં પણ ફરિયાદ કરાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.